કેવું તમારા રિએક્શન જોઈને? બસ ફાટી ગઈ છે. અનધર રાઉન્ડ તમે છો એક. હવે જોઈએ છે વંશ મોર છે પાક્કું અમારે બીજામાં ભાઈ. तो શું ભાઈ લોગ ફરીથી આવી ગયા ભાઈ મેરે મોત કા તમાશા દેખને કે लिए. તો ભાઈ આ વખતે ભાઈ મોતનો તમાશો નહીં પણ ફૂલ જલસો અને એન્જોય કરવા માટે તમને લઈને આવી ગયો છું. કારણ કે ભાઈ બધા જ લોકો કહે છે કે સંતોષભાઈ વોટર પાર્ક તમે કેટલાક દેખાડશો કંઈક નવું લઈને આવો અમારા માટે. તો તમારા બધાની ડિમાન્ડને ભાઈ જોઈ અને આ વખતે ધમાકેદાર જગ્યા લઈને આવી ગયો છું જ્યાં તમને માત્ર ને માત્ર એક જ ટિકિટની અંદર વોટર પાર્ક સાથે સાથે તમને એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે બધી જ તમને એડવેન્ચર એક્ટિવિટી મળી જવાની છે અને એની સાથે સાથે ભાઈ તમને ટ્રેમ્પોલિન પાર્ક પણ મળી જવાનું છે એ પણ માત્ર એક જ ટિકિટ પ્રાઇસની અંદર. તો ચાલો આજે તમને વિઝિટ કરાવું ભાઈ સ્કાય કિંગડમ વન્ડરલેન્ડ પાર્ક. તો સુરતવાળાઓ તમારા માટે ફરીથી એક ધમાકેદાર વિડીયો લઈને આવી ગયો છું. તો હેલો મિત્રો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો ભાઈ ફાઇનલી વોટર પાર્ક સિરીઝની અંદર એક નવા વિડીયોનો એન્ટ્રી થઈ ગઈ છે. આ વખતનો વિડીયો છે તમને બિલકુલ અમેઝિંગ અને અલગ રહેવાનો છે. તો ફિલહાલ આપણે જુઓ તમે આવી ગયા છીએ સ્કાય કિંગડમ વન્ડરલેન્ડ પાર્ક જ્યાં તમને બધી જ એક્ટિવિટીઓ મળી જવાની છે. તો સૌથી પહેલાં તમને એક્ટિવિટીઝની વાત કરીએ તો એકવાર તમને જોઈ લો. આ છે ભાઈ અહીંની અમેઝિંગ એડવેન્ચર એક્ટિવિટીઝ જ્યાં તમને સૌથી પહેલાં ટ્રેમ્પોલિન પાર્ક મળવાનું છે ભાઈ. ત્યાર પછી તમને બધા જ એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ છે. ટોટલ 15 મોટી રાઇડો છે. આવી તમને સ્કાય વ્હીલિંગ ચેર આટલી બધી તમને પ્રીમિયમ રાઇડ્સ મળવાની છે. સાથે સાથે વોટર પાર્ક તો ખરું જ ભાઈ એની સાથે તમને ભાઈ ઓક્ટોપસ રેન ડાન્સ મળવાની છે અને આવી તો અલગ અલગ કેટલી બધી ભાઈ તમને રાઇડ્સ મળવાની છે. એની સાથે સાથે સૌથી મેઇન તમને લેઝર શો પણ મળી જવાનો છે. તો માત્ર ને માત્ર ભાઈ એક જ ટિકિટ પ્રાઇસની અંદર આટલી બધી અમેઝિંગ એક્ટિવિટીઝ એ પણ સુરતની અંદર ફર્સ્ટ ટાઈમ છે ભાઈ. તો क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હવે સૌથી મોટો ક્વેશ્ચન કે ભાઈ સંતોષભાઈ આની ટિકિટ પ્રાઇસીસ શું રહેવાની છે? તો ભાઈ એમ કહેવાનું કે બહુ એટલે બહુ રિઝનેબલ પ્રાઇસીસની અંદર તમને આ બધી જ એક્ટિવિટીઝ મળી જવાની છે. તો ભાઈ સ્કાય કિંગડમ વન્ડરલેન્ડની ભાઈ ટિકિટ પ્રાઇસીસની વાત કરીએ આપણે તો પાછળની તરફ તમે જોઈ શકો છો આખું ભાઈ ટિકિટ કાઉન્ટર છે અહીંયા. તો તમને માત્ર ને માત્ર 2 પ્રકારની ટિકિટ પ્રાઇસીસ રહેવાની છે. ચિલ્ડ્રન માટેની જે ભાઈ ટિકિટ પ્રાઇસીસ છે એ રહેવાની છે માત્ર 600 રૂપિયા અને તમે અગર અડલ્ટ છો મોટા છો તો એના માટેની જે ટિકિટ પ્રાઇસીસ છે એ રહેવાની છે 1100 રૂપિયા. તો એના અંદર તમને ફ્રી અનલિમિટેડ લંચ પણ મળી જવાનો છે અને આટલી બધી એક્ટિવિટીઝ મળવાની છે એ પણ સુરતની અંદર ફર્સ્ટ ટાઈમ છે ભાઈ. તો ચાલો હવે તમને વિઝિટ કરાવું સ્કાય કિંગડમ વન્ડરલેન્ડ પાર્ક. ચાલો. અને હર વખતની જેમ આપણી સાથે ભાઈ આ વખતે ફરીથી આવી ગયા છે ભાઈ મિસ્ટર સचिन मिसल. तो 2 से बेटर है 3 लोग. तो वापस से भाई एक और नए दोस्त तो भाई निशिल भाई भी આ વખતે આપણે હારે આવી ગયા છે ભાઈ. તો ફરીથી 3 તિગાડા કામ બિગાડા ત્રણે ભાઈઓ બહુ જબરદસ્ત એન્જોય કરીશું અને મજા કરવાના છીએ. તો શું કે ભાઈ નિશિલભાઈ આપણી યારે વોટર પાર્ક સિરીઝની અંદર ફર્સ્ટ વખત આવે છે તો શું એક્સપિરિયન્સ છે તમારો કે હજી કરવાનો બાકી છે? કરવાનો તો બાકી છે પણ જ્યારે કરશું એ પછીથી આપણે જેવું એક્સપ્લેન કરશું એ સૌથી બેસ્ટ હશે. ઓકે હું ને સचिन મિસલભાઈ એ તો ભાઈ ફૂલ એક્સાઇટમેન્ટ છે. ઘણી બધી રાઇડ્સ છે અહીંયા ને ઘણા બધા જે એડવેન્ચર ઘણા બધા अरे कहना क्या चाहते हो? ઘણા બધા જે એડવેન્ચર एक्टिविटीज છે એ ट्राई करवाना चाहिए आज. शॉर्ट और सिंपल में ये वाली सचिन भाई की फुटेज कट जाने वाली है क्योंकि बहुत फंबल किया है भाई ने. અને આપણું હર વખત જેમ હિન્દી અને ગુજરાતી મિક્સ રહેશે ભાઈ. તો પ્લીઝ 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 બહુ હું કહેવાય કે ટેન્શન ના લેતા ખાલી એન્જોય કરો. આ વિડીયો માત્ર ને માત્ર એન્ટરટેનમેન્ટ પર્પઝથી છે. બરાબર ભાઈ? अच्छा हमको सिखा रिया है. તો જો ભાઈ પાછળની તરફ તમે જોઈ શકો છો અહીંયા ભાઈ છે કોસ્ટ્યુમ અને લોકર કાઉન્ટર જ્યાંથી તમને કોસ્ટ્યુમ અને લોકર મળી જશે. અને આ તરફ ભાઈ છે આખા ચેન્જિંગ રૂમ અને આ તરફ લેડીઝ ચેન્જિંગ રૂમ છે ભાઈ. અને પાછળ તરફ બધી એક્ટિવિટીઝ વગેરે થાય છે ભાઈ. તો જો ભાઈ આપણે ફરીથી ભાઈ ફાઇનલી ચેન્જીસ વગેરે કરી લીધું છે અને ભાઈ સ્કાય કિંગડમનું ભાઈ આપણે ટી શર્ટ પહેરી લીધું છે. તો ભાઈ અગર તમારે ભાઈ આવું સરસ મજાનું અમેઝિંગ કોસ્ટ્યુમ જોઈએ છીએ તો પાછળની તરફથી ભાઈ તમને કોસ્ટ્યુમ અને લોકર બંને મળી જવાનું છે. કોસ્ટ્યુમનો અને લોકરનો રેટ છે ભાઈ 100 રૂપિયા અને 200 રૂપિયા ડિપોઝિટ છે જે તમને ભાઈ રિફંડેબલ છે એટલે કે પાછી મળી જવાની છે. તો 100 રૂપિયામાં કોસ્ટ્યુમ અને લોકર તમને બંને મળી જવાના છે. ફિલહાલ અમે બેઠા છીએ. જો તડકો એટલો બધો બહાર છે ને ભાઈ કે એના કારણે ભાઈ મસ્ત બેઠવાની વ્યવસ્થા બનાવી છે. ખુરશીઓ વગેરે મૂકેલી છે જ્યાં તમે બેઠી શકો છો. તો જો ભાઈ આ તરફ ભાઈ આખું વોટર પાર્ક છે, વોટર એક્ટિવિટી. સામેની તરફ ભાઈ રેન ડાન્સ છે અને સૌથી મેન આ તરફ બાકી રેસ્ટોરન્ટ છે તમે જોઈ શકો છો. પાછળની તરફ આખું ભાઈ ટ્રેમ્પોલિન પાર્કના બધા નજારા છે. આ છે ભાઈ ડિસ્કો જ્યાં તમને આખું સીન મળી જવાનો છે ડિસ્કોનો. જો આવું છે ભાઈ અમેઝિંગ જગ્યા. હેલો
તો છે ભાઈ આવી અમેઝિંગ ભાઈ એકથી એક જગ્યાઓ છે ભાઈ, એમ કહેવાય કે બધા જ ભાઈ ફન એડવેન્ચર વોટર પાર્ક બધી જ વસ્તુનું ભાઈ એક તમને સોલ્યુશન મળી જવાનું છે ભાઈ. સ્કાય કિંગડમ વન્ડરલેન્ડ જોઈ લો ભાઈ. જો ભાઈ બધી જ એક્ટિવિટીઝ તમને અહીંયા મળી જવાની છે. આ બધા આખું ભાઈ આખે ને આખું ભાઈ આ એડવેન્ચર પાર્ક છે, તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુઓ. જો બધા શું કરે બુરા તો एंजॉय कर रहे हैं और देख रहे हैं भाई बहुत मस्त कूल हवा लग रही है. आप यूजुअली आओगे ગુજરાતી મને તમે જ્યારે વચ્ચે આવશો ત્યારે આવી હવા ના હોય. હમણાં ગરમીનો માહોલ છે છતાં હવા એવી છે ને. આ જો ઝાડવા બધા હાલે છે, જો આ બધા ઝાડવા હાલે છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે ભાઈ. તો ભાઈ પાછળની તરફ એક છે ભાઈ એટીવીસ બાઇક એક્ટિવિટીઝ. જો આ એક્ટિવિટી છે ને ભાઈ એકમાત્ર પેઇડ છે ભાઈ એક્ટિવિટી. તમારી જે ટિકિટ છે ટિકિટની અંદર તમારી આ એક્ટિવિટી નથી આવવાની. આ એક્ટિવિટી કરવા માટે તમારે 100 રૂપિયા અલગથી પે કરવા પડશે, જેમાં તમને 2 રાઉન્ડ મારવા માટે મળશે. તો જો પાછળની તરફ આખું ભાઈ મોટર ટ્રેક છે, ત્યાં તમે બાઇક લઈને જઈ શકો છો ભાઈ. જુઓ આ ટાઈપનું આખું છે ભાઈ કન્ટિન્યુ. જો તો ચાલો ભાઈ યા રાઈડ છે, હવે આપણે એમાં જઈએ છીએ. ફર્સ્ટ સૌથી પહેલી ભાઈ રાઈડ એન્જોય કરીએ. ચલો સચિનભાઈ, આ છે ભાઈ રોલર કોસ્ટર રાઈડ ભાઈ. રોલર કોસ્ટર રાઈડ અંદર જવા માંગીએ છીએ આપણે હવે. તો જો આવું સીન છે. અને સૌથી મેન કે ભાઈ તમારું જે બેલ્ટ છે ને ભાઈ, બેલ્ટની અંદર બધી જ એક્ટિવિટીઝ છે ભાઈ લખેલી, એ તમને ટીક માર્ક કરશે આઈ થિંક, રાઈટ? અને એમાં ફર્સ્ટ ભાઈ રાઈડ લેવા માટે જઈએ છીએ. અને જેટલી બી રાઈડ છે રાઈડની અંદર ભાઈ ટીક માર્ક થઈ જશે તમારું. તો બધી જ રાઈડ એક જ ટાઈમ લઈ શકો તમે, એક જ વાર. અનલિમિટેડ છે, અનલિમિટેડ લઈ શકો છો. તો બીજી વાર તમે ટીક મારો તો શેમાં મારવાનું? એક જ વાર ટિક કરવાનું. તો ભાઈ જસ્ટ ફોર ફોર્માલિટી હે ભાઈ, એવું કંઈ નથી, બરાબર? તમારે લઈ શકો. કોઈ ને ટિક ના કરીને હા. સાંજે કે કામ એક વાર બેઠા નથી એમ કે અચ્છા, એટલે તમે એકવાર કહી શકો. ઓકે ઓકે કહી શકો. અને હું બેલ્ટ જ ચેન્જ કરી નાખું તો? ભાઈ સચિનભાઈ અલગ બેઠા છીએ સામેની તરફ. સચિનભાઈ ઇધર હાથ દો. चलो ओ भाई चाइल्ड राइड तो चले भाई हम देखो चले देखो भाई ओ सचिन भाई रुको ओ भाई ओ भाई खतरनाक છે રાઈડ તો. જો સચિનભાઈ જો એ ગયા સચિનભાઈ. ઓ ભાઈ ઓ સચિનભાઈ ઓ ભાઈ બહુ મસ્ત રાઈડ હતી ભાઈ, મજા આવી ગઈ. શું કે સચિનભાઈ? बहुत मजा आ गया. है ना? जो भाई सचिनભાઈ ફર જ કરે જ નીકળા. पूरा तड़का राइड है, मजा आ जाने वाला है. सबसे वाह best. भाई वाह. अरे वाह रुको, भाई, रुको. बहुत गजब की राइड. ઠીક છે. તો ભાઈ રોલર કોસ્ટર રાઈડ ની અંદર બેઠીને હવે આપણે પાછળની તરફ જે ભાઈ રાઈડ દેખાય છે ત્યાં જઈએ છીએ. પણ ઘણી બધી રાઈડ છે ને કે ભાઈ આપણે અવોઇડ કરશું, કારણ કે તડકો વધારે છે ઉપર અને કન્ટિન્યુ ફરશે તો ચક્કર આવવાનો થોડું વધારે રહી શકે. તો જો ભાઈ એક રાઈડ છે ભાઈ. કેમ છે ભાઈ, જવાય એવું છે કે બહુ મજા આવી. કે ચક્કર આવે એવું છે? ચક્કર થોડીક વાર આવે પણ પાછું ઉપર નીચે થાય એટલે મજા આવે. મજા આવે એવું છે. એટલે ટૂંકમાં ભાઈ 50-50 છે ભાઈ, તડકો ઉપર છે એટલે એ પ્રમાણે જોઈ વિચારીને બેસવું પોતાની કેપેસિટી પ્રમાણે. ये क्या है? फ्लाइंग चेयर. ઓકે, તો ભાઈ પાછળની તરફ આખી છે ફ્લાઇંગ ચેર બધી. અને તો આના અંદર આપણે જશું ભાઈ. આ બી લાઈક વન ઓફ ધ મસ્ત રાઈડ છે અહીંયાની ભાઈ. તો આમાંથી જોઈએ કેવું રિએક્શન આવે. ચલો નિશિલ દેખો ભાઈ, સચિનભાઈને બી ટીકમાક લાગે છે. સચિનભાઈ હાઉ ઇઝ યોર एक्साइटमेंट? बहुत ज्यादा एक्साइटमेंट है मेरे. સચિનભાઈ एक्साइटमेंट કરતા વધારે ભાઈનું શૂટમાં ધ્યાન છે. હેલો જો ભાઈ રાઈડ છે પણ બહુ ધ્યાન રાખવું પડશે આના અંદર ભાઈ. फोन सही से पकड़. જો ભાઈ ચાલુ થઈ ગયું. ઓકે સચિનભાઈ
ભાઈ પાછળની તરફ જો ભાઈ, હું ખતરનાક જાય રહી છે ભાઈ રાઈડ. क्या हुआ? ये मैं कहाँ आ गया? भाई खतरनाक रिएक्शन. ओ माय गॉड, चक्कर आ गया भाई मेरे को. नहीं मजा आ गया मुझे. ये देखो पैसा गिर गया नीचे. अबे ओ भूतनी के मालूम है एक प्राणी को हमने ऊपर चढ़ाया था, प्राणी गिर गया, प्राणी को इंजरी भी हो गई. ભાઈ તડકામાં બેસો, ધ્યાન રાખો ભાઈ. ચક્કર આવ્યા નથી ખરેખર, પણ ચક્કર આવી શકે છે આમાં, તડકો વધારે છે એટલા માટે. તો ભાઈ સૌથી મેન કે ભાઈ અગર તમે આ બધી રાઈડ તમે લેવા માંગો છો ને ભાઈ, તો તમે અગર સાંજના ટાઈમે 4-5 વાગ્યા ઉપર આસપાસ ભાઈ તમે બધી રાઈડ લોશો તો સૌથી બેસ્ટ ટાઈમ છે. બાકી તમને ભાઈ છે ને ચક્કર ચડવાનું ભાઈ પ્રોબ્લેમ આવી શકે છે, કારણ કે ઉપર તડકો બહુ હેવી છે અત્યારે. તો ભાઈ ફિલહાલ આપણે જો આવી ગયા છે ભાઈ રેસ્ટોરન્ટ. તો ભાઈ જમવાનો શું સીન છે પેલા જોઈ લે ભાઈ. આપણે ફટાફટ થોડુંક જમી લઈએ. ઓલમોસ્ટ ભાઈ જે ટાઈમ છે એ તકરીબન ભાઈ 1 વાગ્યા આસપાસનો થઈ ગયો છે ભાઈ. તો હવે આપણે થોડું ઘણું પેટ પૂજા કરી લઈએ ભાઈ. તમને જે ભાઈ ટિકિટની અંદર જ ભાઈ ઇન્ક્લુડેડ લંચ વગેરે તમને મળવાનું છે, ફ્રી અનલિમિટેડ લંચ છે. તો સાથે આપણે લંચ વગેરે કરી લઈશું અને બહુ સારી જગ્યા બનાવી. ભાઈ તમને જો લંચ છે ભાઈ અનલિમિટેડ રહેવાનું છે ટિકિટની સાથે ફિલહાલ, ને તમને વ્યવસ્થિત જમવાનું બધું મળી જવાનું છે. તો ભાઈ જમવાની અંદર તમને ભાઈ 2 સબ્જી, સૌથી મેઇન તમને વિશેષ શું છે ભાઈ, આને શું કહેવાય, ગુલાબજાંબુ કે રસગુલ્લા? આ ગુલાબજાંબુ તમને મળી જશે, છાશ મળી જશે. અને જો ભાઈ નિશિલભાઈ ને મસ્ત બેસી ગયા છે, રણછોડ ભાઈ અને બંને બેસી ગયા છે. नाम भूल गया भाई का, तो रणछोड़ में बोल दिया. तो चलो भाई फटाक से આપણે પેલા જમી લઈએ. किसी ने अभी बोला. अबे ओ रणछोड़वा, क्या हाल चाल है? हो क्या सचिन भाई, કેવું છે પૂરું? બેસ્ટ છે ભાઈ, મજા કઈ કા પેલા આઈનું મોડામાં છે ને, શું છે? મજા આવી ગઈ. ચના તો ભાઈ ફટાફટ આપણે જમી લઈએ અને પછી રાઈડ, આઈ થિંક હવે વોટર પાર્કમાં જશો ને એન્જોય કરવા માટે. થોડા ઠંડા થશું, કારણ કે બીજી બધી રાઈડ્સ તો લીધી. गणपत बजाना काय बंद किया? હવે એમ કહેવાય કે સૌથી આપણો બેસ્ટ પાર્ટ એટલે કે ભાઈ વોટર પાર્ક. તો ફાઇનલી ભાઈ આપણે જઈએ છીએ ભાઈ જે વોટર પાર્ક એરિયો છે ત્યાં. આના અંદર તમે જોઈ શકો છો બધી વોટર રાઇડ્સ છે, ખાસ કરીને ભાઈ ચિલ્ડ્રન એરિયા હોય એ ટાઈપની રાઇડ્સ છે બધી. સચિનભાઈ અને નિશિલભાઈ ઓલરેડી જતા રહ્યા છે નીચે, આપણે અહીંથી જવાનું છે. ચાલો, વાહ વાહ, જો ભાઈ સચિનભાઈ ઓલરેડી ભાઈ તैरना शुरू कर दिए. वाह वाह, क्या तैर रहा है भाई, वाह क्या तैरना. देखो ऊपर देखो, ये है, ये देखो ऊपर रिएक्शन. जो भाई ऊपर से रिएक्शन जो તમે આ છે रिएक्शन. ओके लेट्स गो. वेलकम टू माय ब्लॉग. संतोष भाई आ रहे हैं अभी, हमको साउंड तो सुनाई देगा नहीं क्योंकि आगे बहुत फास्ट म्यूजिक चल रहा है. भाई आ रहा है अपना, सब करते हैं एंजॉय. चलो भाई संतोष भाई को करते परेशान. पानी नहीं भाई, अब सीधा जाएंगे स्लाइड्स लेने के लिए. जितने भी वाटर राइड्स है, वाटर राइड्स एंजॉय करेंगे. सबसे बेस्ट पार्ट है भाई अपना. हम लोग यहाँ पर है क्योंकि हमने लगाई थी रेस में विनर हुआ है सचिन भाई. भाई फर्स्ट बार सचिन भाई विनर हुए भाई, क्या बात है भाई, रेस में बोलना पड़ेगा. चलो भाई लेट्स गो फॉर वाटर स्लाइड लेने के लिए चलते हैं. चलो धक्का मुक्की. હવે કેમેરા આવી ગયા એટલે હવે જશે જોજો.
ભાઈ ખરેખરમાં ઉલટું ટ્રાય કરવા જઈ રહ્યા છે. ચલો ભાઈ ઉલટું ટ્રાય કરીએ છીએ આપણે. લેટ્સ ગો. ચલો ભાઈ ત્રણ ભાઈઓ ઉલટા જવાના છીએ ભાઈ. લેટ્સ ટ્રાય. ચલો ઉઠો. चलो भाई तो रेडी था तो भाई के बहुत टाइम के बाद में मैं ऐसी एक्टिविटी कर रहा हूँ कि हेलमेट वेलमेट पहन के भाई मुझे डर लग रहा है थोड़ा सा. संतोष भाई आपको क्या लग रहा है? मेरे को भाई डर तो नहीं लग रहा बट देखते हैं अभी क्या होता है. चलो लेट्स सी. ऑटोमेटिक चल रहा है मेरा. सचिन भाई आगे जाओ. मेरा ऑटोमेटिक चल रहा है. ये सचिन मिसल भाई मैं कैसे स्लो करूं? तुम पेंडल मारो 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 बस बस आराम से सचिन भाई. अब एक काम करो सचिन भाई. आ गए संतोष भाई. नहीं मैं अभी रिटर्न नहीं जाने वाला. तुम रिटर्न नहीं जाने वाले क्यों? ऐसा तो नहीं चलेगा भाई. बस चलो भाई હવે છે ને હેલ્મેટ સચિનભાઈ પહેરશે ભાઈ અને હું રહીશ આગળ. આપ મારી પીછે રહો. ठीक है ठीक है चलो. तुम जाओ ना. हाँ तुम जाओ. ओए भेजो मेरे को. जाओ. फास्ट चलाओ. अरे भाई मैं अटक जाऊंगा इधर इसलिए मेरी स्पीड में आइए. हाँ फास्ट फास्ट. अरे भगाओ. अरे नहीं भागा मैं फटक जाएगा भाई. भगाओ यार. अरे जोर से भगा. भगा भगा. उधर पता चला इधर जाके तो छटक गया. ओ भाई मजा आ गया. ભાઈ ફિલહાલ જો ભાઈ ફરીથી પાછા આપણે ભાઈ ચકાચક રેડી થઈ ગયા છીએ. ચેન્જીસ વગેરે કરી લીધો છે આપણે. 5 વાગી ગયા છે ભાઈ અને હવે બધા જે વોટર પાર્કની રાઇડ છે એ વગેરે બંધ થઈ ગઈ છે અને હવે જો અમુક એમ્યુઝમેન્ટ પાર્કની જે રાઇડ છે એ ચાલુ રહે છે અને પાછળની તરફ ટ્રેમ્પોલિન પાર્ક છે એ પણ ચાલુ હશે. આને કહેવાય પ્રીમિયમ ફોટોગ્રાફી. જો નિશિલભાઈ ઊભા છે અને સચિનભાઈ કરે છે શૂટ. फोटो देख लो अभी. ઓ ભાઈ ક્યાં ફોટો આવ્યા ભાઈ. આ જો ખાલી ફોટો જુઓ તમે. આને કહેવાય અમેઝિંગ ફોટો. જો ભાઈ બધા જ ફોટો ખેંચે ને એમાં સારા આપણે બીજા સચિનભાઈના ફોટો સારા નહીં આવે. क्या એનું રીઝન શું છે? इसका रीजन ये है कि तुमको पहले सीखना पड़ेगा फोटो कैसे खींचते हैं. જો એક બે રીઝન છે. એક એ બી રીઝન છે કે ફોટો અમને ખેંચતા નથી આવડતું. બીજું રીઝન થોડા शकल का भी रोल है सचिनભાઈ. सबकी शकल रोहित शर्मा जैसी ना. બોલ 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 ऋतिक रोशन जैसी नहीं होती सबकी शकल. ભાઈ હવે આપણે ઉપર ચડી ગયા છે ડિસ્કો સલ્ફર રાइड માં. सचिन भाई क्या बोल रहे हैं आपका? भाई इधर गैप है गैप. सचिन भाई का गैप नहीं है. वो पतले है ज्यादा. वो चालू हो गया. वो चालू हो गया. चालू हो गया. ओ सचिन मिसल ये गए अप्पा, ये गए. क्या बोलना चाहते हो सचिन भाई? हाँ सचिन भाई कुछ बोलना चाहते हो? क्या इतनी फट रही है? ये चलो. उधर एक सेकंड. ओ भाई ओ भाई भाई निशिल ना आईटी फोबिया से वो कैसे फोबिया फोबिया क्या होता है भाई? फोबिया फोबिया कुछ नहीं होता. रिलैक्सिंग बहुत मजा. एनर्जी पूरी वेस्ट. वेस्ट. वाह बेटे वाह. वाह बेटे वाह.
કાકાભાઈ આપણે યાર બેઠીને આવ્યા છે, હવે કયો આમાં કેમ નો બેઠા ઈ કયો આમાં? છટકો હોય તો ઓલા છાપરા ઉપર જાય બાકી કાકા એવું કઈક છટકો એ સીધો ઓલા છાપરા ઉપર જઈને પડે એવું કહે છે કાકા. જો छापरा पर नीचे तो ना पड़े. તો જો ભાઈ આ તરફ સામને તમને દેખાય છે ભાઈ મોટું શેડ, એ ટ્રેમ્પોલિન પાર્ક છે અંદર. આ તરફ તમે જોઈ શકો છો અમુક લાઈક એક્ટિવિટીઝ વગેરે છે, રોપ વગેરે છે. તો ફાઇનલી અમે હવે જઈ રહ્યા છે ટ્રેમ્પોલિન પાર્ક. લાઈક લાઇટિંગ બહુ ઓછી છે પણ આખું ટ્રેમ્પોલિન પાર્ક છે આ. અને અંદર ભાઈ એસી છે તો ભાઈ હવે થોડું કુલિંગ લાગે છે તો મજા આવે છે ભાઈ. એસી બહુ સારી એવી છે અહીંયા. ચલો ભાઈ લેટ્સ ગો ઇન ટ્રેમ્પોલિન પાર્ક. જો ભાઈ એક ફટાફટ એક્ટિવિટીઝ બતાવી દઉં. લાઈક ઘણી બધી એક્ટિવિટીઝ છે ભાઈ. આ થોડુંક આ બીજું એક ભાઈ જગ્યા છે આના અંદર. વાહ એ ગયા સચિન ભાઈ, मतलब बैलेंस नहीं रह रहा ना. वाह ए वो भाई चले एक्साइटमेंट में कूद गया. वाह वाह निखिल क्या बात है. चलो पीछे भी देखना भाई, उसको कूद एक बार. वाह निखिल वाह, वाह निखिल वाह क्या बात है. वाह वाह बेटे वाह, वाह बेटे मौज कर दी. क्या कर रहा है भाई, जाना. वाह चालू रख चालू रख. ભાઈ ફસાઈ ગયા આમાં તો. એ ભેંસકણ નમન. ચલો ભાઈ આપણે 15 મિનિટનું જે ટાઈમિંગ હતું એ ભાઈ પૂરું થઈ ગયું છે. હવે આપણે જઈએ સીધા બહાર. ભાઈ આખી બધી જ ચિલ્ડ્રન્સ રાઈડ છે તો તમારી સાથે કિડ્સ વગેરે છે ભાઈ. તમે જે ટિકિટ લો છો ભાઈ કિડ્સની તરફ તમને આ બધી જ રાઈડ એન્જોય કરવા માટે મળવાની છે. જોઈ લો અહીંયાથી લઈને તમે લાસ્ટ ત્યાં સુધી બી રાઈડ મળવાની છે. આ બધા ઓનલી ફોર સ્પેશિયલી કિડ્સ માટે આખો આ કિડ્સ ઝોન છે. જબરદસ્ત છે ભાઈ. નાની એવી રાઈડ છે પણ પહેલાં એવું લાગતું હતું કે ભાઈ લોકો મજા લે છે પણ હવે એવું લાગે છે કે જે ઓપરેટર લોકો છે ને એ લોકો આ બધાની મજા લે છે કારણ કે કન્ટિન્યુ ચાલુ છે ભાઈ આ. અને આ ત્રીજો રાઉન્ડ છે કન્ટિન્યુ ફેરવે જ ભાઈ. ચાલશે ચાલુ કરો ચાલુ વન્સ મોર બધા કહે છે ચાલુ કરો એમ. જો પેલા ભાભી ઊભા થઈ ગયા એમ કેજો વન્સ મોર એમ કેજો. સચિન ભાઈ ઓપરેટર મજા લે રહ્યો. ऑपरेटिंग मजा भाई, अभी कोई उल्टी करेगा ફાટી રહેવાની છે ભાઈ. ખતરનાક ફાટી રહેવાની છે બધાની. બધા લોકો મોજ તો લે છે પણ નીચે આવે ને ત્યારે રિએક્શન લેશું બધાને આપણે સ્પેશિયલી. શું કે બાપુ તમારા રિએક્શન જોઈને બસ પતી ગયું થઈ રહ્યું. ફાટી ગઈ છે ભાઈ કે ફાટી. અનધર રાઉન્ડ. અચ્છા હમણાં જો આખી પેન્ટ બગેર ઉલટી મેકી બહાર આવી ગઈ એમની. ત્યાં સુધી માવો એનો એમની હિંમત જો. મેગી બહાર આવી ગયો, માવો મોઢામાં જ છે. જો આ હિંમત જોઈએ ભાઈ, આ આપણા કાઠિયાવાડી પરિવારની હિંમત. હવે બોલો તમારે, હવે જોઈએ વંશમોર છે પાક્કું. ભાઈ તો ના પાડતી હતી આપણે નથી જવું. ચાલો તો ચાલશે તમારે બી. માર તો અનલિમિટેડ ચાલે. ઓ ભાઈ તો ખતરનાક છે ભાઈ, એમની સ્પિરિટ જોરદાર છે. માવો અંદર જ જો ભાઈ એની કેપેસિટી બહુ જોરદાર છે. ઓલાદાજી બેઠા ત્રીજા રાઉન્ડની મેગી પ્રોપર બહાર આવી ગઈ. નથી હજુ નાનો છું. કેટલી ઉંમર છે તમારી? ખાલી 43 છે. બસ તમારી બારી તમારી બેન હરખી જતો હતો. હા તો પછી અરે તો સ્કૂલમાં ભણતા હતા લે. ભાઈ અહીંયા છે ને રાત્રિનો લેઝર શો પણ થાય છે તો તમને ભાઈ લેઝર શો નો ચાલો નજારો બતાવીશ. પરંતુ પાછળની તરફ તમે અત્યારે વાતાવરણ જુઓ. જો ઓલમોસ્ટ ભાઈ બધું એમ કહેવાય કે દી આથમી ગયો છે આખો. અને રાત્રે જો આવું તમને અમેઝિંગ ભાઈ લાઇટિંગ વગેરે દેખાશે. અને સૌથી મેઇન લેઝર શો થવાનો છે તો ચાલો ભાઈ તમને લેઝર શો નો પણ નજારો બતાવીશ. ફાઇનલી આજનો ભાઈ ધમાકેદાર દિવસ છે થાય છે અહીંયા ખતમ.
તો આવું કાંઈક હતું ભાઈ આપણું આજનું સ્કાય કિંગડમ વન્ડરલેન્ડ પાર્ક ભાઈ. પણ ભાઈ આ ધમાકેદાર વિડીયો અગર પસંદ આવ્યો હોય તો ભાઈ તમારા ફ્રેન્ડ ફેમિલી બધાને જ ભાઈ સાથે શેર કરી દો અને ભાઈ બધાને લઈને આવી જાઓ સ્કાય કિંગડમ વન્ડરલેન્ડની અંદર. તો ભાઈ અગર ભાઈ તમારે સ્કાય કિંગડમની અંદર આવવું છે ભાઈ તો તમને એડ્રેસ અને લોકેશન લિંક બંને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જવાની છે. તો ભાઈ આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો મળીએ કંઈક આવા જ નવા ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. અને લાસ્ટમાં એકવાર લોકેશન જોઈ લો.